હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ચોથી રચના ભણીશું. બીજી અને ત્રીજી જેવી સ્કેલમાં પાળી રચના હતી એવી જ આ ચોથી રચના છે સ્કેલમાં પાળી. બરાબર, કે જેમ શરૂઆતમાં આપણે ત્રિકોણ દોરીએ અને પછી એના જેવો જ બીજો સમરૂપ ત્રિકોણ દોરીએ સ્કેલ માપની મદદથી. તો જો પહેલાં એની રકમ સમજી લો કે 8 સેન્ટીમીટર આધાર. આધાર એટલે ત્રિકોણનો પાયો કહેવાય, એટલે પાયો 8 સેન્ટીમીટરનો લેવાનો એવા, અને 4 સેમી વેધવાળા. બરાબર, 8 સેન્ટીમીટરનો એનો આધાર છે, પાયો છે, અને એ પાયા ઉપર 4 સેન્ટીમીટરનો વેધ હોય એવો સમદ્વિ બાજુ ત્રિકોણની રચના કરો. બરાબર, ટૂંકમાં આપણને પાયા અને વેધનું માપ જ આ રચનામાં આપ્યું છે. ત્રિકોણ બનાવવા માટે આપણે આ બેનો ઉપયોગ કરશું. જેમ આગળની બે રચનામાં ત્રિકોણની 3 બાજુના માપ આપતા હતા, બરાબર, બીજી રચનામાં અને ત્રીજી રચનામાં ત્રિકોણની 3 બાજુના માપ આપતા હતા, એમ અહીંયા આધાર એટલે કે પાયો અને પાયા પરનો વેધ એના માપ આપ્યા છે. અને બીજી એક વસ્તુ કીધી છે કે આ ત્રિકોણ સમદ્વિ બાજુ છે. બરાબર, એટલે આધાર સિવાયની જે બે બાજુ વધશે પાયા સિવાયની, એ બંનેના માપ સમાન રાખવાના. બરાબર, એ આપણે જોઈશું કેવી રીતે બનાવવાની છે. રકમ આગળ સમજીએ. પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિ બાજુ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1/2 ગણી હોય. ટૂંકમાં આ આપણું સ્કેલ માપ છે. અને આ સમદ્વિ બાજુ ત્રિકોણને સમરૂપ બીજો ત્રિકોણ બનાવવાનો છે. બરાબર, આ જે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એની અનુરૂપ બાજુઓ કરતાં 1.1/2 ગણી હોય. બરાબર, એવો આપણે બીજો સમરૂપ ત્રિકોણ બનાવવાનો. તો સૌપ્રથમ પહેલા તમને અહીંયા સ્કેલ માપ છે ને એ મિશ્ર સંખ્યામાં આપ્યું છે. તો પહેલા આપણે એના સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. બરાબર, ચલો સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય? તો 2 એકા 2, આ બેનો ગુણાકાર અને એમાં આ સંખ્યા ઉમેરી દેવાની. તો 2 એકા 2, 2 ને 1 3, તો 3/2. આ આપણું સ્કેલ માપ બનશે. બરાબર, ચલો આપણું સ્કેલ માપ કયું આવશે? 3/2, કે જેથી કરીને આપણને ખબર પડે કે કેટલી ચાપ મારવી અને જોડવું કેવી રીતે. બરાબર, એટલે આપણે એને મિશ્રમાંથી સાદામાં ફેરવી દીધું. બરાબર, ચલો હવે આપણે પહેલું કામ આ ત્રિકોણ બનાવવાનું કરશું. બરાબર, સમદ્વિ બાજુ ત્રિકોણ જે માપનો કીધો છે એ માપનો પહેલા ત્રિકોણ બનાવશું. ચલો એનો આધાર કેટલો કીધો છે? 8 સેમીનો. એટલે સૌ પ્રથમ તમારે પહેલા 8 સેમીનો પાયો રચવો પડશે. બરાબર, આધાર એટલે એનો પાયો કહેવાય. તો 8 સેન્ટીમીટર માપ લઈ અને આવી રીતે પહેલા એનો પાયો દોરી દેવાનો. એ પાયાને તમારે જે નામ આપવું એ અપાય. આપણે અહીંયા નામ આપી દઈએ બીસી, અને આધારનું માપ છે એનું 8 સેમી. ચલો હવે આપણે આ બીસીનો લંબ દ્વિભાજક દોરવાનો છે. બરાબર, 8 સેન્ટીમીટરનો આપણે પાયો દોર નાખ્યો. હવે એના ઉપર 4 સેમીનો વેધ દોરવાનો છે. હવે જેમ તમને બધાને ખબર હોય કે વેધ હોય હંમેશા એના પાયાને કેવો હોય? લંબ હોય. એટલે આપણે આ બીસીનો લંબ દ્વિભાજક દોરશું. ચલો લંબ દ્વિભાજક દોરવા માટે પહેલાં હું અડધા કરતાં વધારે માપ લઉં છું રેખાખંડનું. બીને કેન્દ્ર રાખી એક ચાપ આવી રીતે ઉપર મારું છું અને એક ચાપ નીચે મારું છું. ત્યારબાદ સીને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર મારીશ અને એક ચાપ નીચે મારીશ. એટલે આ રીતે મારો લંબ દ્વિભાજક બની જશે. અને વધારાની જે ચાપ છે એને હું ભૂસી નાખું છું. બરાબર, એટલે આપણો લંબ દ્વિભાજક બની જાય. લંબ દ્વિભાજક તમારે એકદમ આછો બનાવવાનો છે. બની ગયો. હું અહીંયા ઘાટો દોરું છું તમને દેખાય એટલા માટે. ચલો એટલી ખબર પડી ગઈ. હવે જો એ વેધનું માપ કેટલું છે? 4 સેમી. એટલે આપણે આ બિંદુથી 4 સેમીની ચાપ મારવાની આવી રીતે અહીંયા આપણા લંબ દ્વિભાજક ઉપર. કારણ કે આપણો વેધ 4 સેમીનો છે, એટલે આપણે ફૂટપટ્ટીમાં 4 સેમીનું માપ લેવાનું છે અને ચાપ મારવાની છે. બરાબર, તો આવી રીતે હું અહીંયા આપણા લંબ દ્વિભાજકનું જે મધ્ય બિંદુ આવે ને એને કેન્દ્ર રાખી અને આવી રીતે આ રેખાખંડ ઉપર 4 સેમીની ચાપ મારીશ. બરાબર, અને પછી એને અહીંયા બીની સાથે જોડી દઈશ અને પછી એને સીની સાથે જોડી દઈશ. એટલે આ રીતે આપણો ત્રિકોણ બનાવવાનો. અને આ વેધ તમારો 4 સેમીનો છે. બરાબર, હવે જો આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે ને, સમદ્વિ બાજુ ત્રિકોણનો મતલબ શું થાય કે આપણે અહીંયા જે છેદબિંદુ નામ આપ્યું છે એ, તો આ એબીનું માપ અને એસીનું માપ આ બે સરખા આવવા જોઈએ. બરાબર, તો તમે માપી લેજો સરખા આવશે. હું અહીંયા માપી લઉં છું કેટલા આવે છે. 5.6 આવે છે.
બરાબર, બંને બાજુનું માપ 5.6 આવે છે તો જ તમારા રચના સાચી છે એમ કહેવાશે. એટલે અહીંયા સુધી દોરીને પછી રચના ચેક કરી લેવાની કે આ બે બાજુ સરખી આવી જોઈએ. હવે આ બે બાજુ સરખી કેવી રીતે આવે, કેમ લંબ દ્વિભાજક બનાવવાથી આ સમદ્વિ બાજુ બની ગયો, તો એનો એક નિયમ છે કે લંબ દ્વિભાજક ઉપર તમે ગમે ત્યાં બિંદુ લો, એવું નહીં અહીંયા 4 સેમી આપણે જે બિંદુ લીધું એ એની જગ્યાએ તમે ગમે ત્યાં બિંદુ લો લંબ દ્વિભાજક ઉપર. લંબ દ્વિભાજક ધારો કે અહીંયા કોઈ બિંદુ લઉં, હવે એને હું બી સાથે જોડું અને એને હું સી સાથે જોડું તો એ બે માપ સરખા જ હોય, કારણ કે એવો લંબ દ્વિભાજકનો ગુણધર્મ છે કે લંબ દ્વિભાજક ઉપર તમે કોઈ પણ બિંદુ લો અને એને રેખાખંડ સાથે જોડી દો, રેખાખંડના બે અંત્ય બિંદુ સાથે જોડી દો તો એ બે માપ હંમેશા સમાન હોય. ટૂંકમાં રેખાખંડના અંત્ય બિંદુથી લંબ દ્વિભાજક પરનું કોઈ પણ બિંદુ હોય એનો અંતર સમાન હોય. બરાબર, એટલે એ નિયમો તમારે સમજવા માટે કામ લાગશે, બાકી તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલે અહીંયા તમારે સમજવું હોય કે આ બે બાજુ કેમ સમાન થઈ ગઈ, તો એ લંબ દ્વિભાજકના નિયમના કારણે. એટલે આપણે અહીંયા લંબ દ્વિભાજક બનાવ્યો કે લંબ દ્વિભાજક ઉપર તમે કોઈ પણ બિંદુ લો, એ બિંદુનું અહીંયા બી થી અંતર અને અહીંયા સી થી અંતર સમાન જ હોય, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ બની જાય. તો આ નિયમ તમારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી સમજવા માટે મેં સમજાવ્યો છે. બરાબર, તો ખબર પડી ગયા કેવી રીતે ત્રિકોણ બનાવ્યો એબીસી. ફરીથી સમજાવી દો કે 8 સેન્ટીમીટરનો પાયો બનાવ્યો. બરાબર, હવે આપણે એના ઉપર 4 સેમીનો વેધ દોરવાનો છે. માટે આપણે પહેલાં શું કરશું કે રેખાખંડ બીસીનો લંબ દ્વિભાજક બનાવ્યો. લંબ દ્વિભાજક કેવી રીતે બનાવ્યો આપણે એમના 11.2 ઘણી વાર શીખી ગયા કે અડધા કરતાં વધારે માપ લઈ બીને કેન્દ્ર રાખીને એક ચાપ ઉપર નીચે મારવાની, સીને કેન્દ્ર રાખીને એક ચાપ ઉપર નીચે મારવાની, એટલે આપણો લંબ દ્વિભાજક બની જાય. પછી વેધ કેટલા સેમીનો દોરવાનો છે? 4 સેમીનો. તો હવે આપણે લંબ દ્વિભાજકને જે મધ્ય બિંદુ આવ્યું હોય ને ત્યાં કેન્દ્ર રાખવાનું પરિકરમાં અને 4 સેમીની ચાપ મારવાની. આવી રીતે કેન્દ્ર રાખી અને આમ 4 સેમીની ચાપ મારવાની લંબ દ્વિભાજક ઉપર, અને એને એ ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપવાનું અને પછી એને બી સાથે અને એને સી સાથે જોડી દેવાનું. એટલે આવી રીતે આપણો સમદ્વિબાજુ ત્રિકોણ બની જાય અને આ બે બાજુ સરખી આવશે, એ બી અને એસી. બરાબર, 5.6 જેવી આવે છે. ચલો, હવે આપણો સમદ્વિબાજુ ત્રિકોણ બની ગયો. હવે આપણે શું કરવાનું છે કે જે સ્કેલ માપ આપ્યું છે, મિશ્રમાં આપ્યું તો આપણે સાદામાં ફેરવ્યું કે 3/2 સ્કેલ માપ વાળો બીજો સમરૂપ ત્રિકોણ બનાવવાનો. બરાબર, પણ એ બનાવતા પહેલાં જો આપણે જે લંબ દ્વિભાજક દોર્યો હતો ને એમાં મેં નીચેનો ભાગ ભૂસી નાખ્યો છે, કારણ કે આપણે વેધની જ જરૂર છે. તો ત્રિકોણનો વેધ આપણો એડી બની ગયો. મેં અહીંયા વેધને ડી નામ આપી દીધું. રેડી, તો એ વેધ આપણો એડી બની ગયો તો આપણે નીચેનાની જરૂર નથી, એટલે એ મેં ભૂસી નાખેલ છે. કેમ ભૂસ્યું છે? કારણ કે આપણને ખબર છે આપણે અગાઉની જેમ સ્કેલમાં પાડી રચના ભણ્યા એમ આપણે નીચે અહીંયા કિરણ દોરીએ છીએ પછી સમાંતર કિરણ દોરીએ એ બધું કરીએ છીએ, એટલે આપણે નીચે આ વધારાની જરૂર નથી, એટલે મેં ભૂસી નાખ્યું છે. બરાબર, તો હવે પહેલાં તો તમારે શું કરવું પડશે કે બી બિંદુએ એક કિરણ દોરવું પડશે લઘુકોણનું. તો આવી રીતે અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક અર્ધવર્તુળ દોરી દેવાનું અને અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ મારી દેવાની કે જેથી કરીને આપણો 60નો ખૂણો બની જાય. એને બી સાથે જોડી દેવાનું. બરાબર, એને હું નામ આપું છું કિરણ BX. ચલો, એટલું કર્યા પછી આપણે કયું કામ શીખવાડ્યું હતું? પહેલું કામ શું આવશે કે કેટલી ચાપ મારવી. આ કિરણ BX ઉપર આપણે ચાપ મારવાની છે, જેવું આપણે અગાઉની બે રચનામાં શીખવાડ્યું છે એવું જ. કઈ રીતે ખબર પડશે કેટલી ચાપ મારવાની? તો સ્કેલ માપમાં જે મોટી સંખ્યા હોય એટલી ચાપ મારી દેવાની. ચલો, આપણા સ્કેલ માપમાં મોટું કોણ છે? 3/2 માં મોટા કોણ કહેવાય? 3. તો આપણે અહીંયા 3 ચાપ મારવાની. હવે આપણે 3 ચાપ એટલે કે ઓછી ચાપ મારવાની છે, એટલે આપણે થોડી મોટી ચાપ મારશું. બરાબર, તો અનુકૂળ ત્રિજ્યા લઈ પહેલી ચાપ મારી, પહેલીને કેન્દ્ર લઈ બીજી ચાપ મારી અને બીજીને કેન્દ્ર લઈ ત્રીજી ચાપ મારી અને બધી જગ્યાએ તમારે નામ આપી દેવાના છે. અહીંયા હું નામ આપું છું B1, અહીંયા હું નામ આપું છું B2 અને અહીંયા હું નામ આપું છું B3. ખબર પડી ગઈ? તો સમદ્વિબાજુ ત્રિકોણ બની દીધો. એની પછી આપણે નીચે BX કિરણ રચ્યું લઘુકોણે 60 અંશના ખૂણે અને પછી આપણે 3 ચાપ મારી. ખબર કેવી રીતે પડે? તો જેમ આપણે બધી રચનામાં શીખ્યા છીએ એમ કે સ્કેલ માપમાં જે મોટી સંખ્યા હોય એટલી ચાપ મારવાની. મોટી સંખ્યા 3 છે સ્કેલ માપમાં, આપણે 3 ચાપ મારી. ચલો, એની પછી આપણે શું શીખવાડ્યું હતું કે કોને જોડવાનું? આ C બિંદુ સાથે જોડવાનું આવશે ને, B1, B2 કે B3 કોને જોડવાનું?
તો જે એમાં શીખ્યું હતું આપણે શું શીખવાડ્યું હતું કે છેદમાં જે સંખ્યા હોય તેની સાથે જોડી દેવું. છેદમાં કઈ સંખ્યા છે સ્કેલ માપમાં? તો સ્કેલ માપમાં છેદમાં કઈ છે 2. તો 2 એટલે કે બીજા નંબરની ચાપ એને C સાથે જોડી દેવાનો. તો અહીંયા હું C ને બીજા નંબરની ચાપ સાથે જોડી દઈશ. એટલે આ 2 નિયમ ખાસ યાદ રાખજો. કેટલી ચાપ મારવી? તો મોટી સંખ્યા હોય એટલી ચાપ મારવાની. કોને જોડવાનું? તો છેદમાં જે હોય સંખ્યાને આ C સાથે જોડવાનું. બીજી એક વસ્તુ આપણે શીખવાડી હતી કે સ્કેલ માપમાં જો આપણો અંશ મોટો હોય તો આપણે આ BC કિરણ અને આ AB કિરણ લંબાવવા પડશે. એવું મેં કીધું હતું. કેમ એવું લંબાવવા પડશે? કારણ કે આપણો નવો ત્રિકોણ આ મૂળ ત્રિકોણ કરતાં કેવો આવે? મોટો આવે. સ્કેલ માપમાં જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય, બરાબર, એટલે એનો જવાબ 1 કરતાં મોટો આવે. 2નો ભાગાકાર કરો, 3/2 એટલે દોઢ કહેવાય, 1.5, અને 1.5 એટલે 1 કરતાં મોટો કહેવાય. એટલે કે અંશ મોટો હોય ત્યારે મૂળ ત્રિકોણ કરતાં જે નવો ત્રિકોણ દોરશું એ મોટો આવશે. અને મોટો જ્યારે ત્રિકોણ આવતો હોય ત્યારે આપણે જેમ શીખવાડ્યું છે એમ કે આ BC ને આમ લંબાવવું પડશે અને AB ને લંબાવવું પડશે. તો હું બંને કિરણોને લંબાવી દઉં છું. એટલે આ રીતે તમારે અહીંયા 2ને લંબાવી દેવાનું છે. ખબર પડી ગઈ એટલી? ચલો હવે શું કરવાનું છે? તો B છેદમાં જે ચાપ હોય એને આપણે જોડી દીધું. એટલે 2 નંબરની ચાપને આપણે C સાથે જોડી દીધું. હવે આપણે સમાંતર કિરણ દોરવાનું. કોનામાંથી સમાંતર કિરણ દોરવાનું? તો અંશમાં જે છે એમાંથી. અંશમાં કોણ છે? 3. તો ત્રીજામાંથી સમાંતર કિરણ દોરવાનું. કોને? આ B2C ને. આ જે રેખાખંડ દેખાય છે ને B2C, આ રેખાખંડને આપણે સમાંતર કિરણ B3 માંથી દોરવાનું છે. તો સમાંતર કિરણ દોરતા આપણે જે રીતે શીખવાડ્યું છે એમ કે અનુકૂળ માપ લઈ જેમાંથી સમાંતર દોરવાનું છે ન્યાય રીતે આવી રીતે ખૂણો દોરી દેવાનો. જેને સમાંતર દોરવાનું છે આ B3 ને, એને કેન્દ્ર રાખીને ઈ જ માપનો ખૂણો બનાવવાનો. બરાબર? જો અહીંયા માપ બદલશો તો સમાંતર સાચું નહીં આવે. માપ એક સરખું રાખજો. અહીંયા જે માપ લો છો ઈ જ માપ અહીંયા રહેવું જોઈએ. પછી આ ખૂણો માપી લેવાનો આ બિંદુથી અહીંયા સુધીનો. બરાબર? આ B2 ને જો ખૂણો બને છે ને અહીંયા, એ ખૂણો માપી લેવાનો. આવી રીતે પરિકરની મદદથી ખૂણો માપી લીધો. અને પછી અહીંયા B3 માં આપણે દોરવાનું છે. એટલે B3 ની ચાપ કઈ છે? આ છે. B3 માંથી આપણે આ ચાપ મારી હતી, ન્યા કેન્દ્ર રાખવાનું અને અહીંયા ચાપ મારી દેવાની. અને પછી એને B3 સાથે જોડી દેવાનું. એટલે આપણું સમાંતર કિરણ બની જશે. ચલો ખબર પડી ગઈ? જો એકદમ સીધો પટ્ટો આવ્યો કે નહીં? એટલે તમારું સમાંતર કિરણ સાચું હશે તો એકદમ સીધો પટ્ટો બનશે. નકર શું થશે? જેમ આપણે હર વખતે શીખવાડીએ છીએ કે અહીંયાથી નાનો ભાગ હોય આગળ જતા મોટો થઈ જાય. બરાબર? અહીંયા નાનો હોય ને આગળ જતા મોટો થઈ જાય. ટૂંકમાં 2 આમ ક્રોસ વયા જાય. એવું થવું જોઈએ નહીં. 2 રેખાખંડ એક સમાંતર રહેવા જોઈએ. બરાબર? એકદમ સીધા. ચલો અહીંયા આપણે નામ આપી દઈએ C'. હવે જેવું અહીંયા કર્યું એવું અહીંયા જ કરવાનું. કયા બિંદુમાંથી સમાંતર દોરવાના? C બિંદુમાંથી, કયા બિંદુમાંથી સમાંતર દોરવાના? C' માંથી. કોને સમાંતર? આ AC ને. તો અહીંયા જેવું કર્યું એવું જ કરવાનું. અનુકૂળ માપનું એક ખૂણો દોરવાનો. એ જ માપનો ખૂણો જેમાંથી સમાંતર દોરવાનું છે, C' માંથી આપણે સમાંતર દોરવાનું છે, એ જ માપનો ખૂણો ત્યાં બનાવવાનો. અને પછી આ ખૂણો માપી લેવાનો. કોને સમાંતર દોરવું છે? AC ને. તો એનો ખૂણો માપી લેવાનો. આ રીતે એનો ખૂણો માપી લેવાનો. અને પછી C' ની ચાપ કઈ છે? આ ચાપ છે C' ની. C' માંથી આપણે આ ચાપ મારી હતી, ત્યાં કેન્દ્ર રાખી અને આવી રીતે એ ખૂણાનું જે આપણે માપ લીધું હતું એ ચાપ અહીંયા મારી દેવાનું. કહેવાનો મતલબ આપણે આ 2 ખૂણા સમાન બનાવ્યા. સમાંતરનો મતલબ શું થાય? આ 2 ખૂણા સમાન હોય. બરાબર? તો આપણે આના જેટલો જ ખૂણો અહીંયા બનાવ્યો એટલે 2 સમાંતર થઈ ગયા. એમ આપણે આના જેટલો જ ખૂણો અહીંયા બનાવ્યો. બરાબર? એટલે આપણે અહીંયા ખૂણો માપી લીધો અને એ જ માપની ચાપ આપણે અહીંયા મારી. એટલે આ 2 ખૂણા સમાન થશે જે જોડશું. બરાબર? એટલે એ રીતે સમાંતર બની જાય. ખબર પડી ગઈ? તો આ રીતે તમારા 2 સમાંતર આવી જવા જોઈએ. તો આ થઈ આપણા ચોથા નંબરની રચના. બરાબર? હવે આપણે આના મુદ્દા જોવાના છે. મુદ્દા હું ખાલી બોલીને સમજાવી દઉં છું, તમારે જાતે બનાવી દેવાના. અહીંયા હું નામ આપતા ભૂલી ગયો છું, તમે આપી દેજો. એડેસ. તો આપણો આમ ત્રિકોણ બની ગયો. જો
એ ડેશ બી સી ડેશ. બરાબર, ખાટું કરીને બતાવી દઉં કે કયો ત્રિકોણ બનશે આપણો. બરાબર, આ જે ત્રિકોણ બન્યો એ આપણો નવો ત્રિકોણ છે અને આ જે નાનો ત્રિકોણ દેખાય છે એ બી સી એને સમરૂપ થાય છે. બરાબર, તો આ રીતે એકદમ ઈઝી રચના હતી. સમદ્વિ બાજુ ત્રિકોણ બનાવવા ખાસ ધ્યાન રાખજો કે પહેલા પાયો દોર્યો 8નો, પછી એનો લંબ દ્વિભાજક દોર્યો અને પછી અહીંયાથી 4 સેમીની ચાપ મારી અને પછી બી સાથે સી સાથે જોડી દીધું એટલે ત્રિકોણ બની ગયો. પછી નીચે લઘુકોણનું કિરણ દોર્યું. છેદમાં કેટલા છે, સોરી ચાપ કેટલી મારવાની, તો જે સંખ્યા મોટી હોય એટલી ચાપ મારવાની. ચલો, મોટું કોણ છે બંનેમાં 3, તો 3 ચાપ મારી. જોડવાનું કોને સી સાથે, તો છેદમાં જે હોય, છેદમાં 2 છે તો 2 નંબરની ચાપને જોડી દીધું. અંશ મોટો છે એટલે આપણો નવો ત્રિકોણ મોટો આવે, તો આ બીસીને અને એસીને લંબાવવું પડે. બરાબર, તો લંબાઈ દીધું અને પછી અંશમાં 3 છે એટલે ત્રીજા નંબરની ચાપમાંથી સમાંતર કિરણ આ B3C ને દોરી દીધું અને એવું સમાંતર કિરણ અહીંયા દોરી દીધું એટલે આપણો નવો ત્રિકોણ બની ગયો એ ડેશ બી સી ડેશ. બરાબર, મુદ્દાના શું બનશે જો, તો મુદ્દો પહેલો મુદ્દો ત્રિકોણ બનાવી જ કે 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળો સમદ્વિ બાજુ ત્રિકોણની રચના કરો. બરાબર, એટલે તમારો મુદ્દો શું બનશે જો, કે આધાર એટલે કે પાયો 8 સેમીનો થાય અને વેધનું માપ 4 થાય એવો સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી રચો. બરાબર, ત્યારબાદ આપણે શું કર્યું કે આ કિરણ બીએક્સ દોર્યું હતું, તો મુદ્દો એનો એવો બનશે કે બીસીના જે અર્ધતલમાં બિંદુ એ છે એના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ એવું રચો કે જેથી CBX લઘુકોણ થાય. બરાબર, પછી આપણે આ 3 ચાપ મારી હતી, તો મુદ્દો એવો બનશે કે કિરણ BX પર 3 બિંદુઓ એવા મેળવો કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. બરાબર, પછી આપણે B2 ને જોડી દો ને C સાથે, છેદમાં 2 છે એટલે, તો મુદ્દો શું બનશે કે B2C ને જોડી દો. પછી આપણે B3 માંથી સમાંતર દોરી દઉં, તો જો અહીંયા મુદ્દો કેવી રીતે બનશે કે B3 માંથી B2C ને સમાંતર રેખા દોરો, જે BC ને જ્યાં છેદે ત્યાં C ડેશ નામ આપો. B3 માંથી B2C ને સમાંતર રેખા દોરો, જે BC ને જ્યાં છેદે ત્યાં C ડેશ નામ આપો. બરાબર, હવે એ જ રીતે મુદ્દો આગળનો બનશે કે C ડેશ માંથી CA ને સમાંતર, C ડેશ માંથી CA ને સમાંતર રેખા દોરો, જે AB ને જ્યાં છેદે ત્યાં A ડેશ નામ આપો. આમ A ડેશ B C ડેશ એ માગ્યા મુજબનો ABC ને સમરૂપ હોય તેવો ત્રિકોણ છે. ખબર પડી ગઈ? તો આવી રીતે મુદ્દા તમે જાતે બનાવજો. બાકી આગળની રચના આપણે આવતા લેક્ચરમાં જોઈશું. જેને પણ આ સ્કેલમાં પાળી રચનામાં પ્રોબ્લેમ હોય કે ખબર ન પડતી હોય, કેવી રીતે સમાંતર દોરવું એ ન સમજાતું હોય, તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. બરાબર, જે કંઈ બી ડિફિકલ્ટી હોય. બરાબર, તો આવતા લેક્ચરમાં આપણે 5ની રચના જોઈશું અને ત્યાં સુધી તમારે આ 2 રચના દોરીને મોકલવાની છે.